એક ગામડાની અંદર જોઈજો બાપ, આ તમને એવું નથી લાગતું કે હવે સેલી ફાઇટિંગ આલે એવું? હે, કોરોના કાળ ક્યાં છે એમાંથી પૈસા, વાવાઝોડામાંથી જે વાવાઝોડું હતું એમાંથી પૈસા. સાહેબ 1.25 લાખ રૂપિયાનો ચેક હશે ને, એની ઉપર સહી નહીં હોય ને તેથી ચેક ખોટો પડશે ને સાહેબ, એ માણા ધર્મ મૂકીનો ખોટો પડશે. હકીકતની ઘટનાની વાત કરું છું વાલા. જજો અત્યારે એક ગામડાની અંદર ગાયને કરદણી ખૂબ મારતો હતો. એક ગાય કગડે છે, જજો વાલા, ગાય કગડે છે, ભાઈ અમને મારમાં તો અમને પાણી ના પાતો, અમને નીંદ ના લાગતો, પણ તારા આંગણે મરી જવા દે. પણ એ ગરદણી સમજે નહીં, ગાયને ખૂબ મારે છે. એક મૂંગી ગાય ઓલા માણા પાસે કરે છે કે વાલા, અમે અમારા દીકરાને ભૂખા રાખી અને તારા સોરુને અમે સોખા દૂધડા પાયા છે. ગાયને મારી અને કાઢી મૂકે, પણ એની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય ત્યાં ઊભી પ્લાસ્ટિક ખાય અને પેપર ખાય અને પેટનો ખાનો બુરે. ઈ રસ્તા પર કોઈ કવિ આયલા જાય અને કવિની કલ્પના કેવી ભલામણા કે મરદા બેઠા કરે. કવિ એટલું કીધું તો કે માં, જેથી નંદ બાબાની ઘરે 9 લાખ દૂધ હતા તેથી તારા મૂલ કેવા હતા, અને આજે એક કચરા પેટીના ખૂણા પાસે ઉભા આંસુડા પાડવાનું કારણ ત્યારે ગૌ માતે એટલું કીધું તું કવિરાજ, ગુણ કિરા ગોખા કરે અવગુણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય કે ઓલા મોટા મનના માનવી. આજ અમે ચા જાવી કોને કઈ દેશ લેવી, દેશે દેશ નાળિયું, કઈ દેશ લેવી કારણા, ઈ તો રાણાની ઘેર રાણા, પણ અમારથી નથી થતા પગપાળા. કવિરાજ, આજ અમને બુઢાપા આવ્યો બાપ, અમે હાલવા જાય તો અમારથી પડાઈ જાય. આજ કોને કહી? આંગણે બાંધી તો ભલે બાંધી કવિરાજ, અને જગતના ચોકમાં અમને રેડિયાર મૂકવી નથી, અને રેડિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ, છેલ્લે કસાઈ વાળે વેચવી નથી, અને કસાઈ વાળે વેચી તો ભલે વેચી કવિરાજ, અમારા ઉપર કરવત હકારવા નતા, અને કરવત હકાર્યા તો ભલે હકાર્યા વાલા, અમારા નાના નાના ટુકડા કરવા નતા, અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ, એને ત્રાજવે તોડવા નતા, અને ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ, એને ખરીદી અને ઘરે લાવવા નતા, અને ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ, એ વાલા એને ચૂલા ઉપર શેકવા નતા, અને ચૂલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ, અમારા ભાણા પીરસવા નતા, અને ભાણા પીરસા તો ભલે પીરસા કવિરાજ, અમને ઉદરમાં ઉતારવા નતા, અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ, તો એ અભાગ્યાને અમને પેલા માં કહેવા નતા. મિત્રો, આ ઈ સમાજ બેઠો છે, કઈ જેવો તેવો સમાજ છે બાપ, હે? આજે ઈ સમાજ બેઠો અને ગૌ માતાની ખાસ કરી અને વાત મેં એટલી કરી હોય તો બાપ,
ગૌ માતા માટે નહીં, પણ મારે થોડુંક તમને આશ્ચર્ય કરાવવું, થોડુંક કરુણતા જ લાવી, કારણ કે એનું કારણ છે કે આપણે સંસ્કૃતિ છે આ. હું સાહેબ આમાં બેઠા છે મારા વડીલો, મારા માથાના તાજ બેઠા, એટલે આ વાત કરી મેં. આ બધે નથી કરતો હું. હે શું કામ? કેવો સમાજ બેઠો બાપ, હાવજના મોટા શીરી નાખે ને એવો સમાજ બેઠો, એટલે વાત કરી. હે વાતો કની હોય ભલા માણા કે દ્રાવિડ ધારના નિત્ય અને કુડવીન મારું ના હોય, જેસલ સખરા નિત્ય જેનીમાં હોથલ હોય, વાતો એની હોય. ખીસણ ખાયાની વાતો હોય. બાથરૂમમાં નાતા નાતા મરી જાય એ કોઈ દી હુરતન થાય. હવે નાકમાંથી ગુંગો કાઢે અને ગોળી વાળા વગર નીચે નો નાખે, એ આમાં કાંઈ આપે? હા, એવો સમાજ બેઠો ને. હાલ મેં તમને પહેલા જ કીધું, હું આજ કલાકાર તરીકે નથી આવ્યો. આજ મને એનું કારણ છે કે મને જે ભાઈએ બોલાવ્યા ને એનો આનંદ છે. અમારે પૂંજાભાઈ, હા હકીકત સાહેબ, અને આયા પોગાડનાર મને જે ફોરવી લઈને મારે 120 કિલોમીટર થાય, ઉનાની બાજુમાં રહું. અમારા અજીતસિંહ ક્યાં છે? આવો મારો બાપ, આવો, બૂટ કાઢીને આવો, આ ભક્તિના દર્શન કરવા. સાહેબ દરબારનો દીકરો છે આ, એને એક દાણ જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ. એને મને આ પોગાડ્યો ફોરવીલ લઈને. મને ખબર રહી નથી કે આ તારીખ મેં લઈ લીધી એમ. હા, અમારે પ્રેમ ભાવ હોય ત્યાં જવાય, બાકી ભાવ ન હોય તો 60 મણ કપા ઘરમાં પડ્યો હોય તો હું ગાડલું કરીને હુવાય. ઘડીક હાસ્ય કરાવે, આનંદી કરાવે, અને ઘડીક ધાર્મિક ની વાતો લે, કારણ કે એવો સમાજ બેઠો છે મારો બાપ. હે આ ચા મળશે? મળશું મેલે ખેલે, મળશું ચાક ગામ ગયે, એ મેકરણ એક દી નહીં મળી થયા ધરતી ઢંગ ખેડે. આવા માણસો ચા મળે મારા વાલા? હે આ માનવ મેળો આવો મળે કોઈ દિવસ? હે હવે થોડીક હાસ્યની વાતો લઈ અને પછી ગરબા ગાવાનું, અને પછી હું મારા વચ્ચે રજા લઉં.